પણ એવી તેજી વાત છે, મને જલ્દી કયો ને. અરે હરકી, આજ હું ચોરી કરવા ગયો તો ને, હા, ત્યારે મને માં મેલડી પસંદ થયા અને મને કહ્યું કે તારા ઘરે એક નહીં પણ બબે દીકરાનો જન્મ થશે. શું કહો છો તમે? હા, આપણા ઘરે બેબી દીકરાનો જન્મ થશે? હા, શું કહો છો ને તમે? માતાજી મારી માં, તે તો ન્યાલ કરી દીધી મને. મારું વર્ષોનું સપનું સાકાર થશે. આજે તો હરખીના હરખનો કોઈ પાર નથી. અરે હરકી, માં મેલડી મને કીધું કે તારા દીકરા 5 વર્ષના થાય ને ત્યારે મારા ભુવાના મોઢે મારા મોઢડે એના નામ પડાવજે. હા હા, જરૂરથી આપણે આ વચનનું પાલન કરશું. તમારા ઘરે બેબી ફૂલ જેવા દીકરાનો જન્મ થયો છે. અરે તો તને હું હરખથી આ મારો હીરા જડેલો હાથ તને ભેટમાં આપું છું. અરે હરકી, આજકાલ કરતા કરતા 5 વર્ષોના વાણા વીતી ગયા. હા હો, તો હવે આપણે માતાજીનો માંડવો નાખી અને આપણા બંને દીકરાના આપણા માતાજીના ભુવાના મોઢે નામ પડાવી. હા, ઈ તમે સારું યાદ કર્યું હો. માતાજીને આપેલું વચન પૂરું કરવાનો વખત આવી ગયો, તો જલ્દી જ આ શુભ કાર્ય પતાવી દઈ. અરે હરકી, આપણે તો હવે હાગા રાવણને બોલાવી. ભલે. ખાવડિયાની મેલડી, હે મહાભારતરી, આ હરખા ખાવડિયાના 2 દીકરાના નામ પાડવાના છે. હે મા મેલડી બાપ, આજ હરખા ખાવડિયાને ઘીરે તે દીકરા આપ્યા છે, જો હું તારો ભેખ લાવું છું. થયો તો માફ કરજે હો માં. લે આ મારા દીકરા અને બેયના નામ પાડજે માં. મોટાનું નામ જગમાન પાડજે અને નાનાનું નામ જીવન પાડજે. ભલે માં, ભલે. જય શ્રી રામ. Thank you.